ગુજરાતની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં જે વરસાદ આવ્યો, અતિવૃષ્ટિ થઈ અને એમાં ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનો પાક છે તે નિષ્ફળ ગયો. વાવ, થરાદ, જુનાગઢ, પાટણ, કચ્છ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના માથે નુકસાની વેઠવાનો વારો આવ્યો. અને આ બધાની વચ્ચે આપણે જોયું કે સરકારના અધિકારીઓ અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સાથે બીજા પણ નેતાઓ છે કે જેમણે પોતાના દિવાળીના તહેવારો બગાડી ખેડૂતોની ચિંતા કરી અને તહેવાર ટાણે એક રાહત સહાય પેકેજ છે જાહેર કર્યું. હવે આ બધાની વચ્ચે સમાચાર એ પણ આવ્યા છે કે હવે આજથી જે આ કૃષિ રાહત પેકેજનું જે પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે પોર્ટલ તો ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પણ ખેડૂતોના ખાતામાં સહાય ક્યારે આવશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર આપણે જોયું કે અતિવૃષ્ટિ આવી અને એ જ સમય દરમિયાન જે ખેડૂતો છે, ઉત્તર ગુજરાતના ખેડૂતો હોય, પછી સૌરાષ્ટ્રનું જે જુનાગઢ છે, કચ્છનો વિસ્તાર છે, ત્યાંના ખેડૂતો માટે મુશ્કેલી આવી પડી. અને આ જ સમય દરમિયાન જે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી કે જેમાં જુનાગઢ, વાવ, થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના જે ખેતી પાકો છે તેમને વ્યાપક નુકસાન થયું. આ નુકસાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ધોરણે, આપણને ખબર છે કે દિવાળીના સમય દરમિયાન તેમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા 947 કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ છે તેમની જાહેરાત કરવામાં આવી. એ જે રાહત પેકેજ આપવામાં આવ્યું છે એમાં ખેડૂતો જે આ કૃષિ રાહત પેકેજ છે એ હેઠળ સહાય છે એ મેળવવા માટે હવે અરજી કરી શકશે. આજથી 15 દિવસ સુધી કૃષિ રાહત જે પેકેજ છે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એટલે કે અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના વીસી વીએલઈ ના માધ્યમથી સમય મર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે, જેથી કરીને એમને જે સહાયના પૈસા આવવાના છે તે મળી શકે. પણ આ બધાની વચ્ચે એ વાત પણ સામે આવી છે કે જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર જે થરાદના લોરવાડા ગામના જ્યારે લાઇબ્રેરીનું એક ઉદ્ઘાટન કરવાનું હતું અને એ જ સમયે શંકર ચૌધરી પણ ત્યાં હાજર હતા. હવે શંકર ચૌધરી દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. એમના ખેડૂતોને સમજાવવામાં આવ્યા છે કે ખેડૂતોએ ક્યાંય પણ દોડધામ કરવાની જરૂર નથી, તમને તમારી સહાય છે તે મળી જવાની છે. અને એ પણ વાત કરી છે કે દિવાળીના દિવસ દરમિયાન જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહાય પેકેજ જાહેર કર્યું હતું એ હવે ખેડૂતોને મળવા જઈ રહ્યું છે. શંકરભાઈ ચૌધરીને પણ એટલું કહેવા માંગીએ છીએ કે સાહેબ ઝડપથી કરજો, કારણ કે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ આવ્યો ત્યારે આપણે જોયું હતું કે કેટલું નુકસાન ગયું છે. એ પછી માવઠું આવ્યું એટલે ત્યારે પણ ખેડૂતોને નુકસાન ગયું છે. હજુ પણ ખેડૂત સહાયની રાહ જોઈને બેઠો છે. અને તમને પણ ખબર છે, તમે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું. તમે એ પણ જાણો છો કે હવાઈ નિરીક્ષણ કરવાથી તમને ખેડૂતની જે સાચી હકીકત, જે પરિસ્થિતિ છે એમનું ખબર નથી પડતી. તમે ખેડૂતોને હજુ પણ મળો, ખેડૂતોની હજુ પણ શું માંગ છે, કારણ કે 947 કરોડ રૂપિયા જાહેર તો કરી દેવામાં આવ્યા છે, પણ એ જાહેર કરાયેલા પૈસા હજુ ક્યારે ખેડૂતોને મળશે તે પણ તમારી સરકારને અમે સવાલ કરી રહ્યા છીએ. કારણ કે આ એક વર્ષની વાત નથી, આવું તો અવારનવાર બન્યું છે કે જ્યારે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ત્યારે એક વર્ષ જતું રહે છે, 2 વર્ષ વીતી જાય છે, તેમ છતાં ખેડૂત છે એમના ખાતામાં પૈસા નાખવામાં નથી આવતા. અને ખેડૂત છે લાચાર બની બીજી એક વખત સરકારના આધારે બેસી અને ક્યાંક એવું ઈચ્છે છે કે ચાલો સરકારે તો હવે મદદ ન કરી, પણ કુદરત ફરી એક વખત અમારા માથે ના રૂઠે એ માટે હવે ફરી એક વખત ખેતી કરવાનું શરૂ કરીએ છીએ. એટલે ખેડૂતોની લાગણી છે, માંગણી છે, એમને ભીખનું કંઈ પણ નથી જોતું, એમને હકનું જોઈએ છે. એટલે આશા પણ એ જ રાખી કે ઝડપથી આ સહાય આપવામાં આવે. આ બધાની વચ્ચે હવે એ પણ સાંભળીએ કે શંકર ચૌધરીએ ખેડૂતોને શું કહ્યું છે. એક કામમાં ઉકેલ આવે. મારે આજે બીજી પણ એક જાણકારી તમને આપવી છે. આજે રાજ્ય સરકારે જે પૂર માટેનો જે નિર્ણય હતો, ખાસ કરીને મીડિયાના મિત્રો આવ્યા છે અને એ અત્યારે હવે આમાંથી ચાલશે અને પછી ટીવીમાં ચાલશે, તો એમને પણ મારે જાણકારી આપવી છે કે આજે રાજ્ય સરકારે જે આપણે નહીં પૂર આવ્યું તો આપણો ખેતીનો પાકને નુકસાન થયું, પાણી ભરાઈ ગયું તો એના માટે નુકસાન થયું, અને એના માટે 2 મોટા નિર્ણય કર્યા હતા રાજ્ય સરકારે. એક નિર્ણય એ કર્યો હતો કે જેટલું પાણી ભરાયું છે એનો કાયમી ઉકેલ કઈ રીતે થઈ શકે એના માટે 2500 કરોડ રૂપિયા, 2500 કરોડ રૂપિયાની પરમેનન્ટ એક યોજના કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો. તો એનું કામનું સર્વેનું કામ ચાલુ છે. પણ એક જાહેરાત એ કરી હતી કે ખેતીના પાકમાં જે નુકસાન થયું છે એમાં પણ ખેડૂતને મદદ કરવી. એટલે એની જાહેરાત દિવાળીના દિવસે કરી હતી. ચાલુ દિવસે મુખ્યમંત્રી શ્રી અને આખી સરકાર, જીતુભાઈ બધા હાજર રહીને એમણે આ નિર્ણય કર્યો. પણ તમને લાગતું હતું કે એની પ્રોસેસ શું હશે? તો પ્રોસેસ એ હતી કે આ વિસ્તારની અંદર વાવ, થરાદ, સાંતલપુર, કચ્છ
સહિતના બાકીના 1-2 જિલ્લા છે, બધાની અંદર લગભગ બધા ખેડૂતોને નુકસાન થયું છે. તો જો સર્વે કરવા બેસે તો એ પૂરું થાય એવું નતું. કેટલા ખેતરોમાં દરેક ખેતરે ક્યાંથી પહોંચે. તો એ ટાઈમે રાજ્ય સરકારે નિર્ણય કર્યો. મુખ્યમંત્રીશ્રીએ પોતે પણ અહીંની હેલિકોપ્ટરમાં અમે બંને ફર્યા હતા, જોયું. લગભગ બધી જગ્યાએ નુકસાન અમે જોયું. તો ખેડૂત દીઠ પૈસા આપવાનો નિર્ણય કર્યો કે ભાઈ ખાતા દીઠ પૈસા એને પહોંચે, અને એના માટે લગભગ 24,000 એક હેક્ટર દીઠ 24,000 એક હેક્ટરના, તો 2 ના જે ડબલ કરો તો લગભગ 22,500 થઈને લગભગ 2 હેક્ટર સુધી, એટલે ટોટલ 45,000 રૂપિયા જેટલું, જેને 2 હેક્ટર જેટલું હોય એવા ખેડૂતને એના ખાતામાં ડાયરેક્ટ નાખી શકાય. અને જેને દાડમ કે પપૈયા કે આવું જે કરેલું હોય એને પણ લગભગ 50,000 કરતા વધારે એ જે પડી ગયા હોય તો એના માટે પણ આપવાનો નિર્ણય કર્યો. તો બધા એ બાબતમાં બધા રાજી થયા, પણ આપશે ક્યારે એ પ્રશ્ન હતો, અને આપવા માટેની પદ્ધતિ શું છે એ પ્રશ્ન હતો. આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દરેક ગામમાંથી હવે સર્વે કરવા જવાનું કે જોવાનું નથી, પણ ગામની અંદર જ બેસીને આવતીકાલથી ઓનલાઈન આપણા વીસી દ્વારા જેટલા ખાતર છે એટલા દ્વારા ફોર્મ ભરવાનું, ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. એટલે એને ફોર્મ કાગળ લઈને જવાની જરૂર નથી. ગામના જ વીસીને ગામમાં જ બેસીને, અને એના માટે દિવસો પણ આપ્યા છે કે એક દિવસે કદાચ ના હોય કનેક્ટિવિટી તો બીજા દિવસે તો 10 દિવસ જેટલો ટાઈમ લાગે. તો આવતીકાલે 11 વાગ્યાથી ઓનલાઈન ગામે ગામથી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની એપ ઉપર આપણે ફોર્મ ભરી અને ગામની અંદરથી નિર્ણય થાય, અને જેવું ફોર્મ ભરાઈ જાય એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી લીધી છે. એની જાણકારી તમને બધાને આપીએ છીએ. હવે એક પ્રશ્ન એની અંદર થશે કે ખાતું એક છે પણ માગવાવાળા 4 ભાઈ છે, 4 કહે છે કે ભાઈ મને હાલો. તો એમાં તમારે નક્કી કરીને કહેવું પડશે. જો ભેગું ખાતું હોય તો ભેગું જે ખાતું હોય એમાં તમારે એક દાખલો ત્યાંથી લઈને આપવું પડશે કે આ પૈસા સૌથી મોટા ભાઈના ખાતામાં જમા કરાવવા છે કે કોના ખાતામાં, તો એ તમારે ભેગું કરીને નક્કી કરવું પડશે. એ માહિતી એની પત્રક ત્યાંથી આપવું પડશે તમારા વીસીને, અને એ તાત્કાલિક પત્રક ત્યાં પહોંચતું કરશે. અને એ જે ફોર્મ તમે ભર્યું છે એનો 7/12નો દાખલો અને એની વિગત વીસી ત્યાં આગળ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તાત્કાલિક પહોંચી જશે. અને આ આખી પ્રોસેસ 15 દિવસમાં પૂરી કરી દેવી, અને જેમ જેમ ફોર્મ ભરાતા જાય એ પ્રમાણેના ખાતામાં પૈસા જમા થતા જાય. એટલે કોઈ જગ્યાએ તમારે થરાદ સુધી પણ ધક્કો ખાવાની જરૂર નથી. એની જાણકારી આજે તમને બધાને આપું છું. ને આ કામ આવતીકાલે 11 વાગ્યાથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ગામે ગામ ઓનલાઈન વીસી દ્વારા, પંચાયત દ્વારા ચાલુ થશે. તો આ મારો સંદેશો પણ આજે તમને કહું છું, અને અનેક લોકો સુધી દરેક જગ્યાએ વાવ થરાદ જિલ્લાની અંદર પણ પહોંચે, પાટણ જિલ્લાની અંદર પણ પહોંચે, બાકીના જિલ્લા સુધી પણ પહોંચે એની વાત કરું છું. મારે હમણાં જ હું આવ્યો એ પહેલા શંકરભાઈ, તમારા અધિકારીઓને પણ કહેજો કે ઝડપથી કામગીરી પૂર્ણ કરે, કારણ કે ખેડૂતો સહાયની રાહ જોઈને બેઠા છે. કોઈ પણ નાની મોટી બાબતે તમારા ખેડૂતોને ધક્કા ન ખવડાવે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.